કેમ છો બધા? શનિવાર આવી જાય છે ને જલ્દી જલ્દી એવું લાગે છે. ન ગમતી ન ગમતી વસ્તુ જલ્દી આવી જાય. આમ તો આજે મારી વ્યક્તિગત ઈચ્છા એવી છે કે તમારામાંથી બધા વન બાય વન કોઈ એમના આટલા સમયની જર્નીના શેરિંગ કરે. કરશું એવું આપણે? હા, યોગેશ સરથી શરૂ કરીએ આપણે. જેવીને લઈને બીજું શું? જેવીને લઈને જ. મતલબ આ એક વર્ષની આપણી યાત્રા ગણીએ ટેન્ટેટિવ. એકાદ વર્ષ તો થયું ને આપણું આ શનિવારના સેશનને લઈને. એકાદ શિબિર બી કરીએ છીએ આપણે. તો એક વર્ષમાં મારા પરિવારમાં, મારા પ્રોફેશનમાં, મારા સંબંધોમાં કઈ કઈ જગ્યાએ મારું ધ્યાન ગયું, અને હજી પણ એવી ઘણી બાબતો જે મને લાગે છે કે એના ઉપર હજી રિઝલ્ટ મળતા નથી. જેવી રીતે આપણા બાળકનું રિઝલ્ટ ઓછું આવે તેના માટે આપણે દુઃખી થઈએ. પરિવારમાં સાસુ વહુની અંદર ક્યાંક એવું બને, પત્ની પતિના રોલમાં ક્યાંક હજી એમ લાગે કે જે જોઈએ એવું હજી બોન્ડિંગ ડેવલપ થતું નથી. તો એક ઓબ્ઝર્વેશન ત્યાં લઈ જવાનું છે કે એવી કઈ ઘટનાઓ ઘટે છે કે જ્યારે આ ગેપ પેદા થાય છે. તો આપણે અહીંયા એ વાતને લઈને ગમે તે ભલે થર્ડ વ્યક્તિનું નામ લઈને પણ મૂળ તો આપણે એ વસ્તુનું સોલ્યુશન જાણવું છે ને, આપણે મૂકી શકીએ, એનો કોઈ વાંધો નથી. અને રિયાલિટી એવી છે કે દરેક ઘરે સેમ કહાની છે. મને એવું લાગે છે કે મારે જ આવું હશે એટલે હું બીજા આગળ વ્યક્ત થઈ શકતો નથી. રિયલમાં દરેક પરિવારમાં, કારણ કે માનવની એક પેટર્ન સેમ જ છે. દેશ દિશા કાળ પ્રમાણે કદાચ એની રહેણી કેણી બદલાય પણ એની મૂળભૂત સ્ટ્રક્ચર તો નહીં બદલાય. મતલબ એ સુખની અભિલાષા સાથે છે એ તો આજથી હજારો વર્ષ, લાખો વર્ષ પહેલા બી જે માનવ હતો એ આ જ સ્થિતિમાં જ હતો, અને આજે બી માણસ એ અભિલાષા સાથે છે જ. એની મૂળ ચાહત તો હજી ક્યારે પણ બદલાઈ નથી, અને મૂળ ચાહત એ સુખની છે. હવે સુખની ચાહતમાં જે સંબંધોને લઈને દુઃખ પેદા થાય છે, તો એવું ધ્યાન જે જે જગ્યાએ ગયું હોય એ આપણે અહીંયા મૂકી શકીએ. એ ત્યારે જ મૂકી શકશું કે જ્યારે આપણે એકબીજાને પરિવાર માનતા હશું ત્યારે. આપણો એકબીજા ઉપરનો વિશ્વાસ હશે તો આપણને એમ થશે કે શું ફરક પડે છે. જે રીતે ઘરમાં આપણે આપણી વાત મૂકી દઈએ છીએ. વાત મૂકવાનો પર્પઝ એટલો જ છે કે કદાચ ઘણી બધી બાબતોથી બીજા લોકોને પણ પ્રેરણા મળી શકે. બરાબર, એકાદ કિસ્સો પછી હું તમને કહું, પહેલા આપણે યોગેશ સરને સાંભળી લઈએ. જ્યારે ફર્સ્ટ ટાઈમ જેવીની વાત મૂકી તમે કે આપણે વિસનગર શિબિર છે અને આપણે ત્યાં સરસ મજાના જે વક્તા આવે છે સોમભૈયા, અને ખૂબ સારું એવું એમનું અધ્યયન છે, તો આપણે એનો લાભ લઈએ. એટલે જો કે એ કાર્યમાં તો અમે થોડા ઘણા પહેલાથી હતા, કન્સેપ્ટ થોડોક મેચ થાય એમ, સ્વાધ્યાય પરિવાર. એટલે એમ એવું આશ્ચર્યજનક નતું લાગતું કે શિબિર જેવું એમ. પણ પ્રશ્નો ઘણા બધા હતા કે ત્યાં સવારે 8 થી 5 એટલે ટાઈમ લાંબો પડતો હતો. એટલે પહેલી મૂંઝવણ તો એ જ હતી કે આટલું બધું ટાઈમ બેસવાનું, એટલે ઘણા બધા થોટ આવી જાય મગજમાં. પણ અંદરથી તો એવું હતું કે જઈએ તો મજા આવશે. એટલે જે અંદરનો ભાવ હતો એ બહાર આવ્યો, એટલે થોડી તૈયારી બતાવી. અને 5 દિવસ શિબિર નતા ભરી શક્યો હું કારણોસર. એટલે મેં લગભગ 3 દિવસ ત્યાં હાજરી આપી હતી. એટલે પહેલા દિવસે બેઠા એટલે બધું બાઉન્સ થયું ટોટલી. એટલે રાત્રે એમ થાય કે આ શું માગે છે, ખબર પડતી નથી. તો બી અંદર હતું, જે પ્રશ્નો મૂક્યા હતા એ પ્રશ્નોના જવાબ તો જાણવા છે. એટલે બીજા દિવસે બેઠા ત્યારે થોડી ક્લિયરિટી આવી એમ, અમુક પર્સન્ટેજ. અને પછી ઇન્ટરેસ્ટ થોડો, અમુક જે પ્રશ્નોત્તરી ત્યાં થઈ એના જે જવાબ મળ્યા, એટલે ત્યાં ખાલીપણાનું મહેસૂસ થવા લાગ્યું કે આપણે ક્યાંક ખાલીપણું છે. આપણે જે સમજીએ છીએ
અને વાસ્તવિક બધી વસ્તુ જુદી છે. એટલે ત્યાં થોડુંક ઇન્ટરેસ્ટિંગ, ત્રીજા દિવસે વધારે થોડીક સમજ, અને એમાં જે ગોષ્ઠી થઈ એટલે ગોષ્ઠીમાં જે પ્રશ્નોત્તરી થઈ એમાં થોડું ક્લિયર વધારે થયું. ગોષ્ઠીથી ફરક વધારે પડ્યો. હા, ગોષ્ઠીથી ફરક વધારે, કારણ કે જે ગોષ્ઠીમાં બેઠા હતા એ બધા ક્યાંક ના ક્યાંક અધ્યયન કરીને આવ્યા હતા, અને એમનાથી જ, અને એમને જ કહ્યું કે ભાઈ હાલ તમારી પ્રથમ શિબિર છે એટલે સેમ મૂંઝવણ અમને પણ હતી અને આજે નથી એમ. એટલે અમને લાગ્યું કે ભાઈ આ પ્રશ્નો તો બધાના છે. અને એના પછી અહીંયા આપણે શિબિર નું આયોજન કર્યું. એટલે એ શિબિરમાં એમને સાંભળ્યા. એટલે છેલ્લે આપણે જે વારંવાર સુખની વાત થાય એમ, બરાબર, તો એટલા સુધી તો પહોંચી ગયા ભાઈ સમજણ ઇઝ ઇક્વલ ટુ સુખ. બરાબર, સુવિધાઓથી સુખ નિરંતર તો નથી જ. બરાબર, એ અમુક ક્ષણે છે. એટલે એના પહેલા સુવિધાને પ્રાધાન્ય વધુ આપતા. હાલ આપીએ છીએ એવું નહીં, નથી આપતા એવું નહીં, આપીએ છીએ, પણ થોડુંક એ તરફનો દ્રષ્ટિકોણ સૌથી વિશેષ હતો એમ. બરોબર, મોહ જે કહેવાય. એટલે એક એ જ. પછી અહીંયા ક્યાંક ગુસ્સાનો ટોપિક આવ્યો હતો એક. એટલે એના ઉપર મારું પોતાનું ધ્યાન ગયું છે એમ કે ખરેખર ગુસ્સો ન જ કરવો જોઈએ. એટલે ધીમે ધીમે પ્રેક્ટિકલમાં લાવીએ છીએ, કંઈક કહેવાથી છૂટતું નથી, પણ ઘણો બધો ફેર પડ્યો છે એમ. પહેલા છે કોઈ પણ ધારો કે કર્મચારી હોય કે પ્યુન હોય કે ઘરે અમારા મેમ્બર હોય, હું જ સાચો છું એમ માનીને ઠાલવી દેવાનું. બરોબર, મેરી કિસકી ચલેગી એમાં, હા, ચલેગી કિસકી, હા, એટલે ઠાલવી દેતા. ધીમે ધીમે ધ્યાન ગયું કે યોગ્ય નથી, કારણ કે માનવી છે, માનવી સાથે માનવીય પૂર્ણ વ્યવહાર થાય. એટલે એમ કરતા કરતા આજે સ્ટાફ મિત્રો જોડે, પ્યુન અને ઘરે પરિવારમાં પણ એનું લગભગ ઘણું બધું ફેર પડી ગયો છે. અને એ મહેસૂસ પણ થાય છે, અનુભૂતિ પણ થાય છે. ઇવન બાળકો, સૌથી મને વધારે બાળકો ઉપર એનું પ્રેક્ટિકલ જોવા મળ્યું કે આજે પહેલા જે વાત કરું, 2018 પહેલાની વાત કરું છું, અહીંયા જોઈનિંગ કર્યું પહેલા મારી ઓફિસમાં વગર પરમિશને કોઈ આવું ના જોઈએ. પ્રિન્સિપાલ પણ લાગે થોડું પદનું, પદ કહેવાય ને, પદ છે તો ઉપયોગ કરીએ એમ. પણ એવું લાગ્યું ના ભાઈ બાળક છે, બાળકને શાની પરમિશન લેવાની હોય. ત્યાંથી આપણે અહીંયા પણ કરી દીધું, પરમિશન નહીં, આવો. પરમિશન મતલબ તમે આવો ઓફિસમાં ગમે ત્યારે આવી શકો, કઈ પણ મૂંઝવણ કહી શકો. એટલે બાળકો આવે છે. સાંજે છૂટતી વખતે ખાસ કરીને 3 થી 5 ના બાળકો ઇઝીલી મળવા આવે અને આનંદ આવે. ત્યાર પછી ધીમે ધીમે અહીંયા આપણે શિબિરો 2-3 થઈ. એના પછી ઘણા બધું જે કહેવાય ને પ્રેક્ટિકલ પ્રયોગ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, અને એ પ્રમાણે આચરણમાં મૂકવાનું સૌથી પહેલું છે. એટલે આચરણમાં જે મૂકવાની વાત છે કે ભાઈ આ શબ્દોથી ખાલી નહીં ચાલે, એને રિયલાઇઝ કરવા માટે સૌથી પહેલા સ્વયં ઉપર કામ કરવું પડશે. બરોબર, એટલે સ્વયંમાં કામ કરવાની તૈયારી જાતે બતાવી છે. ક્યાંક હજુ પણ ક્યાંક થોડીક આળસ આવે છે, હા નથી એવું નહીં, આજે જે સત્ય વાસ્તવિકતા છે, પણ એને એ આળસ છોડવા માટેની પણ તૈયારી છે. બરોબર, ક્યાંક ઘણું બધું કામના કારણે આળસ આવે છે, એવું નથી કે જેવીના કારણે. કામનું એટલું કદી એવું થાય છે કે ભાઈ વિશેષતા જ્યાં છે ત્યાં ધ્યાન આપો. બરોબર, એ નિરંતર છે કામ. બરોબર, ને આ પણ નિરંતર છે, પણ બંનેમાં વિશેષતા, બંને વિશેષ છે, પણ જીવનલક્ષી વિશેષતા છે ત્યાં થોડુંક મારું ધ્યાન વધારે જાય છે. અને અંતે એટલી આપણને, મને સૌથી સરસ વાત એક જ સૌથી વિશેષ ગમી છે આમાં, કે માનવ સાથે માનવીય પૂર્ણ વ્યવહાર થાય એનાથી વિશેષ દુનિયામાં કંઈ નથી. જો હું માનવી સાથે માનવીય પૂર્ણ વ્યવહાર કરીશ તો દુનિયાની કોઈ તાકાત નથી કે તમને ન સમજી શકે. સાચી વાત છે. ઓકે, યોગેશ સરના સ્વભાવમાં ચેન્જ એવું કેટલાને દેખાય છે? જો આ બધા તમને સાક્ષી પૂરે છે. એટલે કેરી ઓન, એમ લોકો એમ કહે છે કેરી ઓન, સુધરો એમ. અમારે રોજ કહેતા હોય કરે ભાઈ સુધરો તમે, બરાબર છે, ચાલુ છે, પ્રોસેસ ચાલુ છે. ઓકે, બીજા કોઈને? પહેલો લેક્ચરમાં લગભગ પહેલો જે ડે હતો ને એમાં અમે 60-70% લેટ પહોંચ્યા હતા, એટલે 60-70% નીકળી ગયું. એટલે ત્યાં એક ગણેશ દાદા હતા જે IIT ના પ્રોફેસર હતા, અને આના ઉપર બહુ સારું અધ્યયન કર્યું. 1 લાખથી પણ વધારે બુકોનું રીડિંગ કરેલું હતું.
અને બહુ સારા અધ્યયન કરેલું. અને લાઈફમાં બહુ સારું કન્ટેન્ટ જે કહેવાય ને જીવન વિદ્યાનું, ને બહુ મજા આવી. સાંભળવામાં પણ મજા આવી. પછી કેટલીક બાબત ઉપર આપણું ધ્યાન પણ ગયું કે ક્યાં ક્યાં મિસ થયા છે. બરાબર. એટલે બહુ સરસ હતું. એના પરથી એક બહુ જાણવા મળ્યું. હું છે ને પ્રભાવિત વધારે થતા અમે લોકો પહેલા. તો જનરલી એક વસ્તુ પર પકડ આવી કે પ્રભાવિત કરતા નિરપેક્ષતામાં ધ્યાન રાખવું જરૂરી. સાપેક્ષમાં વધારે ના વિચારવું જોઈએ. સાપેક્ષ માત્ર રેફરન્સ માટે છે, પણ નિરપેક્ષતાથી જ ચાલવું જોઈએ. એક એ પકડમાં આવી. તો એ પર ધ્યાન ગયું અમારું. અને એ દિવસ જે અમારા 15 દિવસ ગયા ધીમે ધીમે, ત્યાં આગળ એવી પ્રવૃત્તિ ચાલતી હતી કે 1.5 કલાકના સેશન હોય, વચ્ચે બ્રેક મળે. એ બ્રેકમાં જમવાનું હોય. પછી તમારે સવારે 2.5 કલાકનો બ્રેક હોય, એમાં ભાગીદારી કરાવવાની હોય. એટલે એ જે સંસ્થા છે, એ સંસ્થાની જે વ્યવસ્થાઓ છે, સફાઈથી લઈને બધી, એમાં તમને જે ફાવે એ યોગદાન આપવાનું હોય છે. મારા ભાગમાં હળગાવાનું આવી હતું. 5:30 ઉઠી અને પાણી ગરમ કરતો. એટલે રોજ કચરો ભેગો કરી સળગાવવાનો અને પાણી ગરમ કરવાનું લોકો માટે. પણ એવું વાતાવરણ એવું થઈ ગયું હતું ને, આમ કામ કરવું, આમ કોઈ કામ મોટું નાનું નતું લાગતું, બધું સમાન લાગે. અને ત્યાં જેટલા બી આવ્યા હતા ને, ઉંમરમાં પણ નાના મોટા લાગતા નતા, બધા સરખા ને સમાન લાગતા હતા. એવો સંબંધનો ભાવ પેદા થઈ ગયો છે. એ શબ્દો માઇન્ડ પર પડ્યા હોય, સંભળાયા હોય, થોડું ઘણું અધ્યયન થયું હોય, ધ્યાન ગયું, એના કારણે થયું. અને અત્યારે પણ તમે બધા જ મારા નિકટના ભાઈઓ બહેનો જે કંઈ કહો એવા લાગો છો. એકદમ મનથી વાત કરું છું. એટલે જીવન વિદ્યા આ તરફ તો લઈ જ જાય છે. બાકી અમે છેલ્લી બેન્ચીસના માણસો, કોલેજમાં ધમાલ મસ્તી સિવાય કઈ કરી નહીં. છેલ્લે જ્યાં ક્યાંક ધ્યાન ગયું ત્યાં થોડું ભણ્યા છીએ, એવું નથી કે નથી ભણ્યા. પણ હવે ધીરે ધીરે એવું લાગે કે લાઈફ બેટર બનતી જાય છે. જીવન વિદ્યાના આયા પછી થોડું એવું મહદ અંશે ના કહેવાય, પણ પૂરા 100 અંશે એવું કહી શકાય કે હેપી છીએ, મજા આવે છે. તો આપ સૌને ફરીથી એક વિનંતી કે ગિરીશ સર અહીંયા જે કઈ કન્ટેન્ટ લે છે એને ખાલી સાંભળો. તમને એકવાર સાંભળતા થશો ને પ્રોપર, ત્યારે તમને પ્રોપર લગાવ આવશે. આપણે લોકો શું કરીએ છીએ, સાંભળવાનું ઓછું હોય છે, કંઈક બીજા વિચારોમાં ચાલ્યા જઈએ છીએ. એટલે એ પણ તમને ધ્યાન દોરીએ કે કોઈ પણ વસ્તુને 100% સાંભળો. પહેલી પ્રેક્ટિસ સાંભળવાની કરો. સાંભળવાની પ્રેક્ટિસ કમ હશે ને તો નહીં મજા આવે. કારણ કે આપણે બી સંભળાવાનું છે. આપણા સામેવાળો નહીં સાંભળે તો કેવું થશે? કારણ કે તમારી રીતે હોલ લાઈફ આવી રીતે જ જવાની, એઝ અ લેક્ચરર તરીકે સામેવાળાને સાંભળવાનું. તમે નથી સાંભળતા તો બાળક ક્યાંથી સાંભળશે? એટલે કહ્યું ને, આચરણમાં જ નહીં આવે તો સામેવાળાના આચરણમાં કેવી રીતે આવવાનું છે? તો મૂળ વાત એ હતી. ત્યાં આગળ એક બીજું પણ જોવા મળ્યું. ત્યાં છેલ્લે છૂટા પડ્યા ને તો એવું લાગે કે આપણે કોઈ ઘરમાંથી કોઈ આગળ ભણવા જતો હોય, કોઈ કમાવા જતો હોય ને એવું ફીલ થતું હતું એમ. અત્યારે મારી આંખની સમક્ષ આખું દ્રશ્ય જઈ રહ્યું છે કે અમે જયારે નીકળ્યા ત્યારે 8-10 વ્યક્તિઓ અમને મૂકવા આવ્યા ગાડી સુધી, ફોટો સેલ્ફી લીધો. તો આ બધા એક પ્રભાવ, ટેમ્પરરી પ્રભાવ હતો 100%. પણ જીવન વિદ્યાનું દર્શન તો દેખાય જ છે ત્યાં આગળ. બરાબર. પછી એક બીજું મને બહુ જ ધ્યાનમાં આવ્યું, એ જે હું તમારી સમક્ષ મૂક્યો. મને છે ને, હું
મને એવું લાગે, સામેવાળા વ્યક્તિને લાગે કે કટાક્ષ કરી રહ્યા છે, પણ મને એવું મનથી ના હોય કે હું કટાક્ષ કરી રહ્યો. સામેવાળો વ્યક્તિ જનરલી સાહેબ ખેંચી રહ્યા છે. પણ ત્યારે મને ગણેશ દાદાએ સરસ વાત કરી, જેટલી વસ્તુ જે શબ્દોમાં સાર્થક હોય એટલું જ બોલવું છે. એટલે મારા અત્યારે થોડા મહિનાથી હું એના ઉપર અભ્યાસ કર્યો, એટલે હું જેટલું લાગે ને એટલું જ બોલવાનું, એટલે એ પણ કરી રહ્યો છું. નહીંતર મારા મોઢામાંથી કંઈક ના કંઈક આવી જ જાય. આ હું સ્પષ્ટ કહું છું. બીજી એક એટલે પ્રોસેસ એવી છે કે જીવન વિદ્યા એટલે નેચરલ થવાની પ્રોસેસનું નામ જીવન વિદ્યા. મતલબ એક જે દુઃખનું કારણ આપણા ધ્યાનમાં જે આવે છે ને એ જ છે કે બહારની અભિવ્યક્તિ કંઈક અલગ છે અને મારા અંદર કંઈક અલગ ચાલે છે, અને એ જ દ્વંદ છે. કારણ કે આપણે સરાઉન્ડિંગ જે જોઈએ છે એ પ્રમાણે શિષ્ટાચાર તો કરી લઈએ છીએ, પણ મનમાં કંઈક અલગ વિચારો હોય છે, અને એ છે ને એ બીજાને તો ઠીક છે પણ મને જ પસંદ નથી, મને વ્યક્તિગત રીતે જ પસંદ નથી. એટલે જે બાહ્ય અને અંતરના અંદર જે બે ભેદ છે અને એના વચ્ચે જે દ્વંદ થાય છે, એ દ્વંદ એ જ આપણના દુઃખનું કારણ છે. કે કેવું છે, આવો ને. હા, સરસ. હું જેવો છું એવો વ્યક્ત નથી થઈ શકતો એનું દુઃખ છે. ઓકે, બીજી મજાની વાત એ કહું કે એ જાણી જોઈને આપણે નથી કરતા. પાછા જાણી જોઈને તો આપણે કરતા જ નથી. આપણી પાસે એનો કોઈ સાચો રેફરન્સ નથી. આપણને એમ લાગે છે, ઘણા બધાને આજે બી એવું લાગતું હશે કે મારા સારા થવાના કારણે મારું શોષણ થશે, હું સારો થઈ જઈશ એટલે કે ગુજરાતીમાં પેલી કહેવત છે ને, કેટલા ઘડ્યા ના થઈ જાઓ કે હા લોકો થૂંકી કાઢે. એટલે એવું એવું આપણા આજુબાજુ એટલું બધું કહેવામાં આવ્યું છે ને કે આપણે, અને પાછા બધા મતલબો ઓપોઝિટ નીકળતા હોય. એકમાં કંઈક કહેવા માંગે, બીજા વાક્યમાં કંઈક. એટલે આપણે જ એમાં અટવાઈ જઈએ છીએ કે સાચું માનવું કોને. તકલીફ એટલી જ છે કે આપણી પાસે રેફરન્સ સાચો નથી. અત્યારે જે આપણે જીવન વિદ્યામાં વાત કરીએ છીએ એમાં ડબલ લેંગ્વેજ નથી. બીજું કે મજાની વાત એ છે કે એના અંદર ક્યાં એવું નથી કીધું કે તમે માની લો. ચેક ઇટ, જાંચો, જુઓ. કારણ કે શરૂઆતના ટાઈમમાં જ્યારે મેં પણ જીવન વિદ્યા સાંભળવાનું શરૂ કર્યું હતું ત્યારે ખૂબ એમ ઊંઘ ખૂબ આવે, પછી માથું ભારે લાગે. કેમ? કારણ કે અંદર પડેલી ઘણી બધી માન્યતાઓ, ઘણા બધા સંસ્કાર એવા છે કે જે આ બહારથી જે શબ્દો આવે છે ને એને સ્વીકૃતિ જ નથી આપતા. એટલે એ જે શબ્દો છે એ, અને મારા અંદર મેં વર્ષોથી જે કમાણી કરી છે, જે માન્યતાઓના સ્વરૂપમાં અને સંસ્કારના સ્વરૂપમાં જે મેં કમાણી કરી છે અત્યાર સુધીથી, કારણ કે ઘણા વર્ષોની કમાણી છે ને, એટલે આપણને એમ લાગે છે કે હું આવી રીતે એક બે શબ્દો સાંભળીને કેવી રીતે જતી કરી દઉં, એમ મને સ્વીકાર જ નથી થતો. અને આપણે જન્મો જન્મ સુધીથી એને સાચવીએ છીએ, ખાલી થોડા સમય માટે નહીં. અને કમાણી એવી પણ હોય કે જે આ જન્મની ના હોય ને ઘણા જન્મોની પણ હોય, જે સંસ્કારના સ્વરૂપમાં આપણા અંદર પડી હોય. એટલે કે છે ને, જયારે જ્ઞાનની રોશની થાય છે ને ત્યારે સેકન્ડ નથી લાગતો. જે વાલિયા લુંટારાની બધાની વાતો સાંભળી ખ્યાલ આવે કે જ્યારે એ ક્ષણ આવી જાય ને, અને જ્યારે ક્લિક થઈ જાય ને ત્યારે વસ્તુ આપોઆપ એના ઉપર ધ્યાન જતું રહે છે. જેવું ધ્યાન જતું રહે છે એવું તરત એ વસ્તુઓ, એ સંસ્કાર મૂલ્યાંકિત થઈ જાય છે. જેવા મૂલ્યાંકિત થઈ ગયા એટલે એની અસર ગાયબ. એ તમારા પર પ્રભાવ ત્યાં સુધીથી જ પાડી શકે છે કે જ્યાં સુધીથી આપણું એ વાત ઉપર ધ્યાન ના ગયું હોય. જેવું ધ્યાન જાય છે એ આપોઆપ શાંત થઈ જાય. એટલે એને
આપણે જેવીમાં દ્રષ્ટાપદથી જોવાનું કહેતા હોઈએ છીએ. એના સ્ટેજ આપેલા છે બધા. એ બી કોઈ વખત કદાચ વંદનભાઈ આવવાના છે, એમનું ખૂબ સારું છે, મજા આવે એવો વ્યક્તિત્વ, એમનું વ્યક્તિત્વ પણ સારું છે અને એ સાથે સાથે એક્સરસાઇઝ પણ સારી કરાવે છે. અને એમાં સંબંધોને લઈને એમને ખૂબ સારું, મેં એમનું જેટલા પણ સેશન સાંભળ્યા છે એમાં સંબંધોને લઈને બહુ સ્પષ્ટતા કરે છે. એટલે જેવી પરિચય કરતા જે સંબંધો પણ સ્પષ્ટતા છે એ માણસને વધારે ટચ કરે છે. તો જો બની શકે તો આ વખતે આપણી પાસે કદાચ મને એમ લાગે છે કે સંખ્યા વધારે થશે, પણ આપણી પાસે મર્યાદિત છે, એટલે જેને કદાચ ઈચ્છા હોય તો એ પહેલા નોંધાવી દે, કારણ કે મોસ્ટ ઓફ સંખ્યા આઈ થિંક થઈ ગયેલી છે. નહીં થાય તો નેક્સ્ટમાં ગમે ત્યારે આપણે બોલાવીશું એમને, પણ ખાસ એને છોડતા નહીં એમ. તો હમણાં હું બેઠો હતો ત્યારે મને વિચાર એક વખત આવ્યો કે આ દુઃખ વારંવાર કહી કે સુખ દુઃખ સાથ સાથ હૈ, તો દુઃખનું અસ્તિત્વનું કારણ શું છે? દુઃખ એટલે શું એમ એને વ્યાખ્યાયિત કરતા કરતા, દુઃખ છે નહીં એવું તો આપણે સાંભળી લીધું, દુઃખનું અસ્તિત્વ નથી. એટલે કે અસ્તિત્વમાં જે છે નહીં ને એને તમે સ્વીકારી લો છો એ દુઃખ, એની વાસ્તવિકતા નથી. જે વાસ્તવિક છે એ સત્ય છે, જે વાસ્તવિક નથી એ ભ્રમ છે. એટલે ભ્રમની વ્યાખ્યામાં એવું આવે કે એ વસ્તુનું અસ્તિત્વ જ નથી. એવી રીતે દુઃખનું અસ્તિત્વ નથી, તો દુઃખ મને અનુભવાય છે કેમ? તો હમણાં પરમ દિવસની વાત છે, બસ આગળ સતત મગજમાં બધા વિચારો ચાલે જતા હોય સતત, એટલે મજા આવે અને વાગોડતા વાગોડતા ઘણી બધી બાબતો પર ધ્યાન જતું રહે. તો મારું ધ્યાન એવું ગયું કે દુઃખ ઇઝ ઇક્વલ ટુ પ્રશ્નો. મારા અંદર મારા ધ્યાન બહાર બી ઘણા બધા પ્રશ્નો એવા જીવંત છે કે જેના ઉપર મારું ધ્યાન નથી ગયું અને એ પ્રશ્નોના હજી જવાબ નથી મળ્યા. કાં તો આપણે એને નજરઅંદાજ કરીએ છીએ પ્રશ્નોને, કાં તો એ વસ્તુને જોવા નથી માંગતા, પણ એ જે પ્રશ્નો જે અંદર એક્ટિવ છે એ એક્ટિવ પ્રશ્નોનો બીજો મતલબ દુઃખ. મતલબ એ પ્રશ્નો સમાધાનિત નથી થયા, અને જો થયા બી છે તો મારા બનાવેલા જવાબથી. મારી કોઈ ઘટના ઘટી અને એમાં પછી મેં કોઈ જવાબ સેટ કરી દીધો મારી રીતે, અને મેં એમ કહ્યું કે આ ઘટના ઘટે એટલે આ જ કરાય. લોકો આવી ઘટના ઘટે તો વિશ્વાસ નહીં મૂકવાનો, બરાબર છે? તો પતિ પત્નીમાં બી એવું હોય કે આવું કરે તો આપણે આમ જ કરવાનું. અને સમાજમાં ઘણા બધા લોકો એ શીખવાડવા બેઠા જ હોય ગામના કોદરે કે પત્નીને કેવી રીતે રખાય. પત્નીઓમાં કદાચ ચર્ચા થતી હશે, અમને ખબર નથી પતિને કેવી રીતે રખાય, પણ અમને એ ખબર છે કે બધા બેઠા હોય ને એ બધા એમ કે પત્નીને આ રીતે રખાય એમ. મેં જયારે મેરેજ કર્યા ત્યારે અમારા જ ભાઈઓમાં બધા એમ કે ભાઈ જો સાસરીમાં વધારે નહીં જવાનું, સાસરીમાં એક થોડું ડિસ્ટન્સ રાખવાનું, નહીં તો તમને એ લોકો. એટલે આવું વારંવાર આપણા મોટા ભાઈઓ અને જે અનુભવી માણસો હોય આપણને શીખવાડતા. એટલે એમને જે અમુક પ્રશ્નો ઉત્પન્ન થયા હતા પતિ પત્નીના સંબંધોને લઈને, એને ધ્યાનમાં રાખીને એમને ચોક્કસ પ્રકારનું એક માન્યતા પોતાની બનાવી અને માન્યતા પાસ ઓન કરતા ગયા નાના ભાઈઓને, બીજાને, ત્રીજાને. જે રીતે સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમ ધમ, તો કોકે કોઈને માર્યું હશે અને ભાઈને વિદ્યા આવી ગઈ હશે, એટલે પછી એને સૂત્ર આપ્યું અને પછી એ વર્ષો સુધીથી ચાલ્યું, હજી પણ ચાલે છે. પણ ક્યારે એને સાચા એંગલથી આપણે જોયું? તો આવી જે અમુક પ્રશ્નો ઉત્પન્ન થયા અને પ્રશ્નોના મેં જવાબ સેટ કર્યા, એના સાચા જવાબ હતા નહીં, મેં સેટ કર્યા. એટલે મેં જે સેટ કર્યા એ જવાબો તો એની વેલિડિટી જ છે. જો સત્ય હશે તો એ લોંગ ટાઈમ ચાલશે, એ બદલાય નહીં. કારણ ઘણી વખત માનવામાં પણ સારી બાબતો મનાતી જ હોય છે.
તો માન્યતાઓમાં પણ બે પ્રકારની માન્યતા હોય. એક માન્યતા કેવી હોય? જે સારી હોય, અને એક માન્યતા ખોટી હોય. જે ખોટી માન્યતા દુઃખ આપે, સાચી માન્યતા તમને સુખ આપે જ. એટલે આપણે જે આસ્થા વિધિ બોલીએ છીએ ને, ભય, પ્રલોભન અને આસ્થા, તો આસ્થા વિધિનો મતલબ એટલો જ થાય છે કે આપણા અંદર સારી માન્યતાઓ આપણા આગળ અંદર ઉતારવી આપણે, બાય પ્રેક્ટિસ, બાય હુક, કુક, ગમે તે રીતે. જેવી રીતે આપણે મંદિરમાં જઈને પૂજા કરવી જોઈએ, મંદિરમાં જઈએ તો પવિત્ર વિચાર આવે. તો આ બધી માન્યતાઓ આપણે આસ્થા વિધિથી જોડી. પણ સમજ નથી ને એટલે એ જ આસ્થા ડરનું કારણ બની ગઈ. જે રીતે હમણાં થોડા દિવસ પહેલા એક મિત્રએ વિડીયો મોકલ્યો હતો, અને એમાં એક કોઈ કૃષ્ણ ભગવાનને લઈને જતા હતા બેન, બીજી કોઈ બેન પણ એ સાથે હતી, અને કોઈક ભાઈ એમનો દુપટ્ટો લઈ લે છે અને એમને ખોટું લાગે છે. એટલે બાજુવાળા કે તું તો આખો દિવસ કનૈયાને લઈને ફરે છે, તો તારી ક્યાં રક્ષા કરી? એટલે પેલા બેન કે નહીં, કરશે, રક્ષા કરશે. પછી બીજું પાત્ર એવું બતાવે છે કે એક છોકરો આ વસ્તુ જોઈ લે છે, અને પછી પેલો જે બાઇક વાળો જતો હોય એના આગળ ઉભો રહે ને બાઇક વાળા પડી જાય છે. પછી પેલો ભાઈ દુપટ્ટો લઈને પેલા બેનને આપી આવે છે. એટલે પેલા બેનને એવું થાય, જો કનૈયાએ જોયું. આપણે જાણતા અજાણતા ઈશ્વરને પણ આવી કેટેગરીમાં મૂકી દીધો છે કે આ કરીશ એટલે આ મળશે. હમણાં હું અહીંયા આપણે મુક્તિધામ ગયો, ત્યાં એક અંકલ છે, એમને હું મળતો હતો ને એ દરમિયાન એક એમના મિત્ર આવ્યા અને એમને કહ્યું કે તમે તો ખૂબ સારું અહીંયા દાન આપ્યું છે. આપણે ગૌરાંગભાઈના ફાધરને છે, તમે ખૂબ સારી. કાકા તો સ્વાભાવિક બહુ સંત જેવા માણસ જ છે, એટલે એમના મનમાં તો હશે નહીં, આપણને ખબર નથી. પણ પેલા સામે જે આવ્યા છે ને, એટલે કે જોજો તમારા ધંધામાં હવે કેવી બરકત થાય છે. જો માન્યતાઓ કેવી આપણે નાખી દઈએ છીએ, જાણતા અજાણતા, નાની નાની વાતો કરતા કરતા. અને પછી જો બરકત ના આવી તો? હવે બરકત ને એને શું કનેક્શન છે ભાઈ? આપણે ઘરેથી નીકળતા હોય ને તો નાની નાની માન્યતાઓ બનાવી નીકળતા હોય. આજે આ થાય ને તો આમ થઈ જશે. ઘણા લોકોને તો રાશિફળ વાંચવાનો બહુ શોખ હોય. ખૂબ ચાલે, એટલે તેમનો ધંધો ચાલે છે. રાશિફળ વાંચવાનું, એમાં પેલો બી સમજી ગયો હોય, સામેવાળા માણસ તો જ વાંચશે જો કંઈક હું સારું લખીશ તો. હું એક વખત મારી કુંડળી વાંચતો હતો, તો મેં કીધું આ સામેવાળો વ્યક્તિ બહુ હોશિયાર છે, તમારા વિશે સારું સારું ખૂબ લખી દે પેલા, અને પછી નીચેના એક ફકરામાં 2 લીટીમાં લખે કે તમને આવું બી થશે. નેગેટિવ બી લખે તો ખરો જ. પહેલા બધું પોઝિટિવ હોય એક આખા ફકરામાં, નીચે એક લાઈનમાં કંઈક નેગેટિવ મૂકી દે. પછી બીજું ફળ આવે, એટલે કર્મ ફળ ને આવું બધું અલગ 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 એના અંદર હોય. એટલે તમે જજ ના કરી શકો કે શું કહેવા માંગે છે. આ મને સુખી કરવા માંગે છે, અમારી કુંડળી સુખી થવા માટે છે, દુઃખી થવા માટે છે? કારણ કે બંને ભાષા મિક્સ કરીને લખેલી હોય, એટલે કોઈ ક્લેરિટી જ ના આવે તમને. તમે કયા જજમેન્ટ ઉપર જાઓ? એટલે આપણે આપણા જીવનને ઘણા બધા જગ્યાએ બીજાના ભરોસે એવી રીતે મૂકી દીધા કે આવું થાય તો આમ થાય, કુંડળીમાં આમ લખ્યું તો આમ થાય. બરાબર છે, થતું હશે કદાચ, જ્યોતિષમાં કંઈક હશે, આપણને ખબર નથી, આપણને એનું નોલેજ બી નથી, કઈ નથી, પણ એટલી ખબર પડે છે કે મેં તો બધું કાઢી નાખ્યું છે, ત્યારથી કઈ ખરાબ થયું નથી. હજી હતું, મારા પપ્પાએ બધાએ ઘણું બધી વિધિઓ કરાવીને મને પહેરાયેલું હતું. એ કદાચ દીપા પહેરે છે અત્યારે, મેં પેલું કાઢી નાખ્યું હતું. બુધનો પહેરો છો ને?
એ કે મને ગમે છે, મેં કીધું પહેરો, નાની કરીને પહેરી. એટલે આપણે ચેક નથી કરતા, આપણે એટલા ડરેલા છીએ ને કે કોઈ વસ્તુને ચેક કરવી હોય તો બીક લાગે. કાઢી નાખવાનું, જોવાનું શું થાય છે. કરવું તો પડશે ને, તમારે જાંચવું છે પણ પ્રયોગ જ નથી કરવો તો કેવી રીતે થાય? આપણા સાસુઓના સંબંધોમાં પણ કંઈક મીઠાશ લાવી હોય પણ મારે સાહસ નથી કરવું. સાહસ મતલબ મારે એ પ્રમાણે વર્તવું નથી. સામેવાળો વ્યક્તિ બદલાઈ જાય તો જ બરાબર છે. હમણાં જ એક ચર્ચા થતી હતી ત્યારે એક બેનને એવો વિચાર આવ્યો અને એમને રજૂ પણ કર્યો કે સાહેબ હું તો ક્યારે કોઈનું ખોટું કરતી નથી, ઈચ્છતી પણ નથી, ક્યારે પણ નથી ઈચ્છતી. મને એમ થાય કે બધા મારા જેવા થઈ જાય તો કેવું સારું. મેં કહ્યું બેન તમારા જેવા જ છે બધા, દેખાતા નથી. તમે સામેવાળાને બી પૂછો ને એને ક્યારે કોનું ખોટું કર્યું, એની પાસે સેમ જવાબ હશે કે મેં બી ક્યારે કોઈનું ખોટું નથી કર્યું. સેમ ભાવ એને બી થાય છે કે બધા મારા જેવા થઈ જાય તો શાંતિ. કોને નથી થતું? તો સામેવાળો વ્યક્તિ પણ એની સુખની ચાહના સાથે જ છે, એ સુખી થવા જ ઈચ્છે છે. આપણામાં પાત્રતા સારી હશે તો આપણે એને સુખનો સ્પર્શ કરાવી શકશું. આપણી પાસે પાત્રતા નથી ને એટલે આપણે એને વધારે દુઃખી કરી દઈએ છીએ. જો આપણી પાસે પાત્રતા હશે ને તો આપણી આજુબાજુ આપણે બધાને સુખ શું કહેવાય, સંબંધ શું કહેવાય એની અનુભૂતિ કરાવી શકીએ. પણ આપણા અંદર ઊંડાણમાં એટલી બધી માન્યતાઓ પડેલી છે જાણતા અજાણતા, અથવા આપણે ડરેલા છીએ. કોઈ પણ એક્શન લેતા પહેલા આપણને ડર લાગે છે પહેલા કે આમ કરીશ તો, આમ કરીશ કોઈ મારો લાભ ઉઠાઈ દેશે તો. એવું કઈ થતું નથી. બી પ્રેક્ટિકલ કહું છું. તમે જ્યારે સાચી દિશામાં આગળ વધતા હોય ત્યારે તમારા સપોર્ટમાં જ બધા જોડાય છે, કોઈ વિરોધમાં નહીં જાય. કેવી રીતે એક એક્ઝામ્પલ આપો તમને. હમણાં 9મા ક્લાસ ચાલતો હતો અને મેં ભાભી સાથે પણ એક ચર્ચા કરી હતી. એમાં બુલિંગ વાળી વાત હતી કે એકબીજાની ટાંગ ખીંચાઈ કરીએ, એકબીજાને ટીઝ કરીએ, ચીડવીએ. છોકરાઓમાં તો પેટર્ન હોય ને અત્યારે તો એકબીજાને ગાળ દઈને બોલાવવાનું. મેં કાલે બી તમને નતું કીધું અમે નાના હતા એટલે અમારે ત્યાં બી એવી પેટર્ન હતી કે બાપાના નામે જ બોલાવવાનું. એમાં આનંદ લેતા હતા. બધા એકબીજાને બાપાના નામે જ બોલાવે, એના નામે નહીં બોલાવવાનું. તો પછી જયારે કોઈ પ્રવાસ જવું હોય ને પેલા પપ્પા બધા મૂકવા આવે ને ખબર ના હોય, કારણ કે પપ્પાને જોયા ના હોય, ખાલી નામ જ વાંચ્યું હોય ને એટલે ભાઈ આ ગિરીશભાઈ ના પપ્પા છે કે સતીશભાઈ ના પપ્પા છે, કોઈને ખબર ના હોય. પેલી આદત પડી ગઈ હોય એટલે શું થાય, બોલાઈ જાય. આપણને એમ લાગે કે આવું બધું કરીએ ને તો જ આનંદ આવે. આનંદ તો ત્યાં જ પડ્યો છે. અને કે ચીલ કરવું અને એમ. જે છોકરો મને એમ કે સાહેબ હું મારા બે મિત્રો છીએ, તમે કહો છો કે ભાઈ બુલિંગ કરીએ આપણે. જયારે બુલિંગ કરવું એનો મતલબ કે કોઈને શું કહીશું આપણે, બુલિંગ કરવું મતલબ એને ગુજરાતીમાં કેવું હોય તો ટાંગ ખીચાઈ. અને શું કહીએ બુલિંગ નો પ્રોપર શબ્દ શું કહી શકાય છે? બુલિંગ એટલે ખ્યાલ આવે છે? બુલિંગ એટલે એકબીજાને આવી રીતે કટાક્ષ કરવો, ટોકવું, અથવા કોઈના પર હસવું. કોઈના પર હસવું એને શું કહીએ? ઉડાડવું. હા, એકબીજાની ઉડાડવી અને એમાં પણ આનંદ લેવો. જે રીતે મેં આ તમને એક્ઝામ્પલ આપ્યું કે ફાધરનું નામ લઈને આનંદ લેવો. એ રીતે તો કે અમે બે મિત્રો છીએ સાહેબ, અમારા બંને મિત્રોમાં તો એવું છે કે જો અમે એકબીજાની બુલિંગ ના કરીએ ને તો અમને મજા જ નથી આવતી. તમારા બેના વચ્ચે પ્રેમ તો છે જ,
અને તમે એમ કહો છો કે જયારે બુલિંગ કરીએ ત્યારે એક વ્યક્તિ દુઃખી થાય, એક વ્યક્તિ સુખી થાય. તમારા કેસમાં તમે બંને સુખી છીએ. છોકરાઓ તો અત્યારે એવી રીતે જ હોય ને. તો પ્રશ્ન તો સારો છે. આપણે જો મિત્રો મળતા હોય, જનરલી આપણે મિત્રોને મળવાની પેટર્ન એવી જ હોય કે જો મિત્ર મળે, જૂનો મિત્ર મળે, જો ગાળ દઈને ના બોલાઈએ તો એમ લાગે જ નહીં કે મિત્ર મળ્યો મને. આમ એ પેલો ફિલિંગ ના આવે કે અમે બહુ જૂના મિત્રો છીએ કે આ મિત્રો છે. એટલે એને એવો પ્રશ્ન પૂછ્યો. હવે એના જવાબમાં શું હાલવાનું? એને એની વાત બી ખોટી નથી કે બંને મિત્રો જયારે એકબીજાને મળે ત્યારે એકબીજાને આવી રીતે બુલિંગ કરે અને બંને એકબીજાને પેલો પેલા નહીં કરે, પેલો પેલા નહીં બુલિંગ કરે, એટલે બંને આનંદ લે. અને જો એ ના કરે તો એમ લાગે કે આજે કઈ મજા જ ના આવી. એમ એવું બી થાય ને કે આજે મજા જ ના આવી. તો મેં એને એમ કહ્યું, જો મેં આવી રીતે પ્રસ્તાવ મૂક્યો, મેં કીધું આવું હોઈ શકે, તું ચેક કર કે તમે બંને મિત્રો તો મિત્રો છો એટલે એકબીજાની સ્વીકૃતિ છે, પણ જો ખરેખર બુલિંગ કરવાથી આનંદ થતો હોય તો એ યુનિવર્સલ હોવો જોઈએ નિયમ. એક વ્યક્તિને લાગુ પડતો ના હોવો જોઈએ. જો એક વ્યક્તિને લાગુ પડે છે તો નિયમ નથી. મેં મારી કોઈ એક માન્યતા બનાવી અને એના પ્રમાણે હું જીવે ગયો અને હું એને સાચું માનતો જાઉં, તે સાચું નથી. એ યુનિવર્સલ હોવું જોઈએ. જેવી રીતે મેં એવું નક્કી કર્યું કે યાર પૈસા કમાવાથી સુખ મળે, આવું મેં એક નક્કી કર્યું. મેં આખી જિંદગી કમાયો, કરોડો અબજો રૂપિયા કમાયો અને મેં માન્યતા સાથે ચાલ્યો. તો હજી પણ મને એમ લાગે છે કે નહીં યાર, નહીં આના અંદર હજી વધારે કમાઈ શકું, તો હું મરીશ ત્યાં સુધી મને એમ જ થશે કે હજી આમાંથી સુખ મળશે. એવું બની શકે મે બી. અને કાં તો પછી એવા એક્ઝામ્પલ તો પછી બધા માટે સાચું થવું જોઈએ. ઘણાને છેલ્લા શ્વાસ સુધીથી એવું હોય કે પૈસાથી જ બધું થાય. જો પૈસો જરૂરી બી છે, આપણે ના નથી પાડતા, દમ હોય એટલો કમાવો બી જોઈએ, એની પણ ના પાડતા નથી. પણ સમજ આવશે તો ફરક એટલો પડશે કે પૈસાનો સદુપયોગ થશે અને સદુપયોગ એ જ સુખ છે, એ જ પૈસાનો દુરુપયોગ એ દુઃખ છે. પૈસાનો ક્યાં એવો કે મર્મ નથી નીકળતો કે ન કમાવા જોઈએ, કે આપણે મહત્વાકાંક્ષી નથી બનવાનું એવી વાત બી નથી. પણ વાત એ છે કે એના અંદર પ્રકૃતિને પણ આપણે સેન્ટરમાં રાખશું કે મારા પૈસા કમાવામાં કુદરતનું કે કોઈનું અહિત થાય છે તો નહીં અડું એને. ઓકે, બધાનું સારું કરતા કરતા મારી પાસે વધારે આવ્યા તો એ જ પૈસા મારા દુઃખનું કારણ ના બને. ના કેમ બને? કે જ્યારે મને એનો સદુપયોગ કરતા આવડે ત્યારે. એટલે સૂત્ર છે, સદુપયોગ ही સુખ है, દુરુપયોગ ही દુઃખ है. સેમ જેવી રીતે મારી વિચારવાની ક્ષમતા, માનવની સૌથી બેસ્ટ વસ્તુ શું છે? એનો વિચાર. આપણામાં જે બીજા પ્રાણીઓ કરતા કંઈક અલગ છે એ શું છે? આપણી કલ્પનાશીલતા, આપણા વિચાર. તો જો આ વિચાર જે છે એનો સદુપયોગ કરીશ તો મને સુખ મળશે, અને આ જ વિચારનો જો હું દુરુપયોગ કરીશ તો હું જ પીડાઈશ. તો મારા વિચારોમાં જે અંતર્દ્વંદ રહે છે એ જ મારા દુઃખનું કારણ છે. તો જીવન વિદ્યામાં બીજું કાંઈ જ નથી. આ વિચારોને સાચી દિશા આલવી આટલું જ કામ છે. આ જે વિચાર કરવાની જે શક્તિ કુદરતે આપણને આપી છે એ અદ્ભુત શક્તિ છે. એના માટે આપણે કુદરત માટે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ અને એ જ વિચારને જે પર્પસ થી આપી છે એ પર્પસ પાછળ યુઝ કરીએ તો આપણે સુખી થઈશું. અને ડિઝાઇન છે એની, એમાં તમારે મારે નક્કી નથી કરવાનું કે આ વિચાર અહીંયા જ વાપરીશ એમ. એટલે તો દરેક માણસ જ્યારે બીજાને મદદ કરે ત્યારે દરેક દુનિયાનો દરેક માણસ ખુશ થાય છે. જ્યારે કોઈ સારું કામ કરે ત્યારે દુનિયાનો ગમે તેવો માણસ હશે તો બી સુખી થાય છે. તો આવું કેમ? કોઈની સાથે સારો વ્યવહાર કરીએ ત્યારે અંદરથી સારું જ લાગે છે, સામેવાળા લાગુ હોય ત્યારે લાગે પણ તમને તો સારું જ લાગે છે. તો આવું કેમ? એનું કારણ કે ડિઝાઇન પહેલથી નક્કી છે. એ ડિઝાઇન પ્રમાણે જો આપણે આગળ વધશું તો આપણી જાગૃતિની દિશામાં આગળ વધશું. જો એ ડિઝાઇન ફોલો નહીં કરીએ આપણે
તો આપણે જ્યાં છીએ ત્યાં જ ફર્યા કરશું. આપણને એમ લાગશે કે મેં આખી જિંદગી જીવી, પણ જિંદગીમાં કાંઈ જ નહીં કર્યું, એ ત્યાં ત્યાં ફરી ગયા, ત્યાં ત્યાં ફરી ગયા. પણ એનાથી આગળ પણ કંઈક છે જેના માટે કુદરતે આ માનવ શરીર અને માનવની રચના કરી છે. એટલે કોઈ પણ વસ્તુનો સદુપયોગ એ સુખ છે, દુરુપયોગ એ દુઃખ છે. તો મારા જ વિચાર એ પણ એક શક્તિ છે, એ શક્તિનો સદુપયોગ થશે તો મારું સુખી થવું નિશ્ચિત છે. અને એ જ વિચારનો દુરુપયોગ કરીશ તો હું સુસાઇડ પણ કરી શકું છું. આ વિચારની તાકાત છે. વિચાર તમને ખતમ બી કરી શકે છે અને એ જ વિચાર નવું સર્જન બી કરી શકે છે. બંને સંભાવનાઓ એના અંદર પડી છે. તો કોઈ પણ વસ્તુ ખોટી નથી. પૈસા કમાવાની કોઈ ના નથી. કમાવો ને કોણ ના પાડે. ક્ષમતાઓ પ્રમાણે કમાવો. ઓકે, કમાવા માટે પણ તમારે સાધન તો વિચાર જ વપરાશે ને. જો વિચાર જ આડો અવડો ડખડ વખડ અપડાઉન થતો હશે, અંદરથી હલતો ડલતો હશે, આમ કરું તેમ કરું, આમ કરું તેમ કરું, અંદર જ હિલન ડુલન થયા કરતું હશે, તો બહાર રિપ્રેઝન્ટ બી હિલન ડુલન જ થશે. પણ અંદરથી સ્પષ્ટતા હશે કે આ જ કરાય, બીજું કરાય જ નહીં, તો કેટલો નિરાંત થઈ જઈએ આપણે. એકદમ નિરાંતે આવી જઈએ, શાંત થઈ જઈએ. ખબર છે કે આ જ કરાય, બીજું કરાય જ નહીં. તો માનવ સાથે માનવી વ્યવહાર જ કરાય, વાત ફિનિશ. બીજું વિચારવાનું આવતું જ નથી. જો અમાનવીય વ્યવહાર કરીશ તો મારું દુઃખ નિશ્ચિત. તો મારે સુખને સુનિશ્ચિત કરવું એ બી મારા હાથની વાત છે, દુઃખને સુનિશ્ચિત કરવું એ બી મારા હાથની વાત છે. તો આપણે તો એટલા બધા સૌભાગ્યશાળી છીએ કે આપણને પ્રેક્ટિસ કરવા માટે કેટલા બધા માનવો આપણી આજુબાજુ અવેલેબલ છે. હવે માની લો કોઈ ધંધો કરતો હોય, કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય, તો એને તો 5, 10, 15, 20 માણસો સાથે કામ કરવાનું થાય. અને એ બી શીખતા માણસો ના હોય, તો વર્કર હોય. જ્યારે અહીંયા તો આપણી પાસે શીખતા છોકરાઓ, બાળકો છે કે જેમનો ઉપયોગ કરીને આપણે આપણો ઉદ્ધાર કરી શકીએ એમ છે. તો આપણા પાસે જે પ્રેક્ટિસ કરવા માટે જે રો મટીરિયલ છે ને, એ ભરપૂર છે આપણી પાસે. એટલે એ દ્રષ્ટિથી ગુરુને શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે કે ગુરુ માનવને ઘડે છે. એક માનવને ઘડવું ઇઝ ઇક્વલ ટુ એક મોટી ઇમારત બનાવી, એના આગળ કાંઈ નથી. કારણ કે इंसान की कमाई इंसान से कम में नहीं. એક માણસ કમાઈ જુઓ અને પછી એની ખુશી તમે જુઓ, તો તમને ક્યારે પણ પૈસા કે બીજી વસ્તુ, ભૌતિક વસ્તુ કમાઈને નહીં મળ્યું એનાથી વધારે મળશે. તો इंसान की कमाई इंसान से कम में नहीं. કારણ કે સૌથી શ્રેષ્ઠ અવસ્થા કઈ છે? જ્ઞાન અવસ્થા. હવે આપણે જે મટીરિયલિસ્ટિક વસ્તુને જોઈએ છીએ તો પેલી પદાર્થ અવસ્થા ને પ્રાણ અવસ્થામાં આવે છે કે જીવ અવસ્થામાં આવે છે. તો એ ત્રણ વસ્તુઓને કમાઈએ એના કરતા જ્યારે જ્ઞાન અવસ્થા તમે કમાઈ લો છો, જેને જ્ઞાન અવસ્થા કમાતા આવડશે એના માટે પેલી ત્રણ અવસ્થાઓ નેચરલી એની સાથે જોડાઈ જશે. એને જોડવી નહીં પડે, જોડાઈ જ જાય. કયો વ્યક્તિ એક બતાવો મને કે જે સંબંધોમાં જીવતો હોય અને એના ત્યાં પૈસાની તાણ હોય, એને જ્યારે જરૂર હોય ત્યારે એના માટે ઓલવેઝ માણસો તૈયાર જ હોય, પણ એ સાચા સંબંધોમાં જીવતો હોય તો. કન્ડિશનિંગ સંબંધોમાં તો કોઈ ગેરંટી નથી, પણ જે અપેક્ષા વગરના સંબંધોમાં જીવતો હોય એના માટે હંમેશા બધા રેડી જ હોય. સંભવ જ નથી. આ સોમભૈયા છે, એમને જયારે એટેક આવી ત્યારે એમના પરિવારનો કોઈ સિંગલ માણસ ત્યાં નતો, તો સારામાં સારી હોસ્પિટલમાં સારામાં સારી રીતે ટ્રીટમેન્ટ થઈને એક ક્ષણે તાત્કાલિક એમને બધી વ્યવસ્થા ઉભી થઈ ગઈ. ક્યાંથી થઈ? કોઈ પરિવાર વાળો માણસ નતો. કેવી રીતે થાય? પૈસા કોઈ માગ્યા નહીં, કાંઈ નહીં, બધું ઓટોમેટિક. ઓકે, તો આજે આટલું રાખીએ અને હવે છેલ્લે જયારે આપણું સેશન પૂરું થાય એટલે આપણે એક જે ઉદ્ઘોષ છે એ બોલવાનું શરૂ કરીએ. એ ઉદ્ઘોષમાં આખું જીવન વિદ્યાનો મર્મ આવી જાય છે, જે નાગરાજ બાબાએ છેલ્લે એમને એક કન્ટેન્ટ ને એવી રીતે મૂકેલું છે. આપણે એને સમજી રહ્યા છીએ.
ઓકે, એમની સ્પષ્ટ વાત હતી, ક્યાંય ફોટો બોટો નામ બામ કશું બોલવાની જરૂર નથી. પણ જયારે કૃતજ્ઞતા વ્યક્ત થાય, આપણને એમ થાય કે આટલી અદ્ભુત વસ્તુ આપણને મળી છે, ત્યારે આપણાથી એ ચૂકી પણ ના જવાય, એટલે આપણે એમને યાદ કરીએ છીએ. કોઈ પૂજા પાઠ કરવા યાદ નથી કરતા કે અગરબત્તી કરવા યાદ નથી કરતા, આપણે એમને એટલે યાદ કરીએ કે આટલું સરસ કન્ટેન્ટ આપણને મળ્યું છે, તો આપણી દિશા એક ચોક્કસ દિશામાં આગળ વધે છે. તો એ કંઈક આ રીતે છે, ધરતી સ્વર્ગ હો, मानव देवता हो, धर्म सफल हो, सर्व शुभ हो. जय श्री कृष्ण बधाने.